નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આવા જ સમાચાર દરરોજ સૌથી પહેલાં જાણવા માટે આપણી ચેનલ ગુજરાત લાઈવ 24ને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં કાળનો વરસાદ મોત। જી હા મિત્રો, નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર મંગળવારના રોજ સવારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ જિલ્લા કક્ષાએથી મળેલ સૂચના મુજબ શાળાએ આવનારા જનારા વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં આવેલી શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે તથા ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવા કે ન બોલાવવા અંગેનો નિર્ણય શાળાના આચાર્યએ વિવેક બુદ્ધિપૂર્વક તથા વિદ્યાર્થીઓના હિતને સર્વોપરી રાખી કરવો। ત્યારબાદ આગળ જોઈએ તો વરસાદમાં ભજીયા મોંઘા પડશે। જી હા મિત્રો, સાતમ આઠમના તહેવારને આડે હવે બસ 1.5 થી પોણા 2 મહિના જેટલો સમય બાકી બચ્યો છે, ત્યારે તહેવારો પૂર્વે જ રાજકોટ સહિત ગુજરાતના ખાદ્ય તેલ બજારમાં ભાવ વધારાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। છેલ્લા 3 દિવસ દરમિયાન સિંગ તેલના 15 કિલોના ડબ્બાના ભાવમાં કુલ ₹50નો વધારો નોંધાયો છે, જ્યારે કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં પણ વધારો થતાં ગ્રાહકો પર મોંઘવારીનું વધુ ભારણ આવ્યું છે। ત્યાર પછી આગળ જાણીએ તો હોર્મુઝમાં ફરી યુદ્ધ શરૂ, મોટી નવાજૂની। જી હા મિત્રો, વૈશ્વિક વેપાર માટે સૌથી મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની ખાડી એટલે કે મિત્રો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ફરી એકવાર ભારે તણાવ સર્જાયો છે। અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર સોમવારે રાત્રે ઈરાનની સેનાએ આ દરિયાઈ માર્ગ પરથી પસાર થઈ રહેલા 2 કોમર્શિયલ જહાજો પર આડેધડ મિસાઇલો દાગી છે। આ હુમલો એવા સમયે થયો છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે હુમલા રોકવા માટે થયેલી 1 સપ્તાહની અસ્થાયી સમજૂતી પૂરી થઈ ચૂકી છે। અમેરિકી સંરક્ષણ વિભાગના અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે આ તાજા હુમલાથી આશરે 3 અઠવાડિયા પહેલાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા 14 પોઈન્ટ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે મિત્રો MOU પર જોખમ ઊભું થયું છે। બ્રિટનની મેરીટાઈમ ટ્રેડ ઓપરેશનલ એટલે કે મિત્રો UKMTOના અહેવાલ અનુસાર ઓમાનના દરિયાકાંઠા નજીક દક્ષિણ તરફ જઈ રહેલા એક તેલ ટેન્કર પર અજ્ઞાત મિસાઇલથી હુમલો કરાયો હતો, જેના કારણે જહાજમાં ભીષણ આગ લાગી ગઈ હતી। આ સિવાય અન્ય એક વેપારી જહાજને પણ ઈરાની મિસાઇલે નિશાન બનાવ્યું હતું। જો કે રાહતના સમાચાર એ છે કે બંને જહાજોના ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે અને કોઈ જાનહાનિ થઈ નથી। ત્યારબાદ આગળ જોઈએ તો ભારત પાકિસ્તાન શું યુદ્ધ થશે? ખાસ જોઈ લો મિત્રો, ભારત દ્વારા સિંધુ જળ સંધિ સ્થગિત કર્યા બાદ પાકિસ્તાનની બેચેની હવે વધુ સ્પષ્ટ દેખાઈ રહી છે। પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીરે ફરી એકવાર ભારત સામે આક્રમક ભાષા વાપરી છે। તેમણે માત્ર સિંધુના પાણીના મુદ્દે જ નહીં પરંતુ આતંકવાદને લઈને પણ ભારત અને અફઘાનિસ્તાન પર ગંભીર આરોપો લગાવ્યા છે।
જો કે આ નિવેદન પાછળ માત્ર રાજકીય સંદેશો નથી, પરંતુ પાકિસ્તાનની વધતી ચિંતા પણ છુપાયેલી હોવાનું માનવામાં આવે છે. પાકિસ્તાન દ્વારા વારંવાર પાણી રોકશો તો યુદ્ધ માનશું જેવી ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ નિષ્ણાંતો માને છે કે આ પ્રકારના નિવેદનો મોટા ભાગે આંતરિક રાજકીય દબાણ અને જનતામાં સંદેશ આપવા માટે હોય છે. પાકિસ્તાન હાલમાં આર્થિક સંકટ, વધતા આતંકવાદ અને આંતરિક સુરક્ષાના પડકારોનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં સિંધુના પાણીનો મુદ્દો ત્યાંની સરકાર અને સેનાના માટે સંવેદનશીલ વિષય બની ગયો છે. ત્યારબાદ આગળ જાણીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી. જી હા મિત્રો, સતત વરસાદ વરસ્યા બાદ ખેડૂતો અને સામાન્ય લોકોને થોડી રાહત પણ મળશે. આગામી 9 જુલાઈ પછી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદથી વિરામ એટલે કે વરાપ નીકળવાની શક્યતા છે. જો કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ વરાપ ક્યારે નીકળશે તે વિશે હાલ કોઈ ચોક્કસ આગાહી કરી શકાય તેમ નથી. આ વિરામ લાંબો સમય નહીં ચાલે, કારણ કે 14 જુલાઈની આસપાસ બંગાળની ખાડીમાં એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની પૂરી સંભાવના છે. આ નવી સિસ્ટમની સીધી અસરથી 16થી 20 જુલાઈ દરમિયાન ગુજરાતમાં વરસાદનો વધુ એક નવો રાઉન્ડ શરૂ થશે. એટલું જ નહીં, અંબાલાલ પટેલે એવી પણ ચેતવણી આપી છે કે જુલાઈ મહિનાના અંતમાં અને ઓગસ્ટની શરૂઆતમાં પણ રાજ્યમાં અણધાર્યો અને ભારે વરસાદ પડી શકે છે. ત્યારબાદ આગળ જોઈએ તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ. જી હા મિત્રો, ગુજરાતમાં ફરી એકવાર ચાંદીપુરા વાયરસના કેસો સામે આવતા આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. પંચમહાલ જિલ્લાના ગોધરામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણોને કારણે 2 નિર્દોષ બાળકોના કરુણ મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા ગાંધીનગર ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યના ઉચ્ચ આરોગ્ય અધિકારીઓ અને નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા હતા અને પરિસ્થિતિની ગંભીરતાપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી. ગભરાવાની નહીં, પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે. જી હા મિત્રો, આરોગ્ય મંત્રી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે આ વાયરસથી નાગરિકોને ગભરાવાની બિલકુલ જરૂર નથી, પરંતુ અત્યંત સાવચેત રહેવું અનિવાર્ય છે. સરકાર અને આરોગ્ય તંત્ર સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે અને વાયરસના સંક્રમણને અટકાવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારબાદ આગળ જાણીએ તો ખેડૂતોને 2000ની જગ્યાએ વધુ હપ્તો મળશે કે શું? જોઈ લેજો મિત્રો, રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે. ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે 6000 રૂપિયાને બદલે 8000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે. જો કે કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની
કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી, રાજ્ય સરકાર વધારવાના 2000 ભોગવે તેવી શક્યતા છે? ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં તે મને કોમેન્ટ સેક્શનની અંદર જણાવી દેજો. ત્યાર પછી આગળ જાણીએ તો ગામડે મોટો ફાયદો, ખુશખબર. જી હા મિત્રો, ગુજરાતમાં ગ્રામ પંચાયતોને ₹20ની ફી સાથે 14 પ્રકારના પ્રમાણપત્રો જારી કરવાની સત્તા આપવામાં આવી છે, જેમાં આવકનો દાખલો, રેશન કાર્ડમાં ફેરફારની બાબતનો સમાવેશ કરાયો છે. સરકારની આ પહેલથી ગ્રામીણ વિસ્તારોના નાગરિકોને પ્રમાણપત્રો, દસ્તાવેજો વગેરે જેવી રોજિંદી સેવાઓ માટે તાલુકા કે જિલ્લા કચેરીઓમાં જવાની જરૂર નહીં પડે અને સાથે તેમનો સમય અને મુસાફરી ભાડું પણ બચશે. આ પહેલ હેઠળ 248 તાલુકાની 14,112 ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવી છે. ત્યાર પછી આગળ જોઈએ તો અમિત શાહે આપી ખેડૂતોને ખુશખબર. જી હા મિત્રો, તમે અત્યાર સુધી જીવન વીમા માટે LIC વિશે તો ઘણું સાંભળ્યું હશે, પરંતુ હવે માર્કેટમાં એક નવી વીમા કંપની એન્ટ્રી લેવા જઈ રહી છે. તેનું નામ છે CLIC. જી હા મિત્રો, તાજેતરમાં ગૃહમંત્રી અને ખાસ કરીને સહકાર મંત્રી અમિત શાહે આ નવી કોઓપરેટિવ જીવન વીમા કંપનીની જાહેરાત કરી છે. આ કંપની અત્યાર સુધીની વીમા કંપનીઓ કરતાં સાવ અલગ હશે અને ખાસ કરીને દેશના છેવાડાના માનવી, ખેડૂતો તેમજ સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો માટે આશીર્વાદ સાબિત થશે. આ વીમા કંપનીથી કોને લાભ મળશે તેનો જવાબ આપતા અમિત શાહે કેટલાક મહત્ત્વના આંકડા રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે ભારતમાં હાલમાં 8.5 લાખ જેટલી સહકારી સંસ્થાઓ કાર્યરત છે, જેમાં 300 મિલિયનથી વધુ સભ્યો જોડાયેલા છે. આ નવી જીવન વીમા કંપની શરૂ થયા બાદ આ તમામ 300 મિલિયન સભ્યો માટે વીમા સેવાઓ અત્યંત સરળ બની જશે. સૌથી મોટો ફાયદો દેશના લાખો ખેડૂતોને થશે, જેઓ પ્રાઇમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટી સાથે સંકળાયેલા છે. હવે ખેડૂતોએ વીમા પોલિસી ખરીદવા કે ક્લેમ પાસ કરાવવા માટે મોટા શહેરો કે બેંકોના ધક્કા નહીં ખાવા પડે. તેઓ સીધા જ પોતાના સહકારી કેન્દ્ર પરથી આ સુવિધાનો લાભ મેળવી શકશે. ત્યારબાદ આગળ જાણીએ તો ગામડાઓમાં પૂર, નદી ડેમ ઓવરફ્લો. જી હા મિત્રો, અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ચોમાસાની સિઝનનો સૌથી મોટો ભયજનક તબક્કો જોવા મળી રહ્યો છે. રાજુલા અને તેના ઉપરવાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે તાલુકાના જળાશયોમાં પાણીની સપાટી કટોકટી પૂર્ણ સ્તરે પહોંચી ગઈ છે. થોડા દિવસો પહેલાં જ ધાતરવડી 2 નંબરનો ડેમ ઓવરફ્લો થયો હતો, ત્યારે હવે ધાતરવડી 1 નંબરનો ડેમ પણ તેની મહત્તમ સપાટી વટાવીને સંપૂર્ણપણે ઓવરફ્લો થઈ જતાં સ્થાનિક પ્રશાસનની ચિંતામાં મોટો વધારો થયો છે. ધાતરવડી 1 ડેમ છલકાવવાના કારણે નદીના નીચાણવાળા ભાગમાં આવેલા ગ્રામીણ વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળવાનું જોખમ તોળાઈ રહ્યું છે. હોનારતની સ્થિતિને ટાળવા માટે વહીવટી તંત્ર દ્વારા માંડરડી, નવી માંડરડી અને જૂની જાંપોદર ગામોને
હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જેની અંદર ગ્રામ પંચાયતો દ્વારા લાઉડ સ્પીકર મારફતે લોકોને નદી કિનારાથી દૂર રહેવા અને માલઢોરને સલામત સ્થળે ખસેડવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે. ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતો માટે નવી યોજના 14,000 રૂપિયા. જી હા મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2031 સુધી મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી એટલે કે મિત્રો કપાસ ક્રાંતિ યોજના અંતર્ગત કપાસ પાકની ઉત્પાદકતા વધારવા, ગુણવત્તાયુક્ત ઉત્પાદનને પ્રોત્સાહન આપવા, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરવા તથા ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. ખરીફ સિઝનના આ મુખ્ય ગણાતા પાકનું ઉત્પાદન પણ 90 લાખ ગાંસડીની આસપાસ થાય છે. સફેદ સોનું ગણાતા કપાસની ખેતી એ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોની મુખ્ય ખેતી છે. ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે. જો કે જે ખેડૂતોએ વાવણી બાકી છે તે ખેડૂતો સરકારી સહાય યોજનાનો લાભ લઈ શકે છે. ગુજરાતમાં અમદાવાદ જિલ્લો રાજ્યના મહત્તમ કપાસ ઉત્પાદક જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. ખરીફ વર્ષ 2025-26 દરમિયાન જિલ્લામાં કુલ 51,392 હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર નોંધાયેલું છે, જેમાં મુખ્યત્વે ધંધુકા, વિરમગામ, ધોળકા તથા દેત્રોજ તાલુકાનો સમાવેશ થાય છે.